ભૂકે છે. સોનાની નગરીમાં સુતેલા શ્યામને હે વાંસળીના સૂર, સોનાની નગરીમાં સુતેલા કૃષ્ણ પરમાત્માના કાને પડે છે વાલા. સોનાની નગરીમાં સુતેલા શ્યામને મેઘલની રાતે જગાડે જગાડે, બીજો ગણ વેણો વગાડે વગાડે, બીજો ગણ વેણો વગાડે. એક એક શબ્દ ભલે આ તમે લોકો સાંભળ્યા નહીં હોય, આ રચના તમે સાંભળી નહીં હોય, પણ અમે કલાકારો આવું બધું બહુ ધ્યાન આપતા વાલા. ઈ રાધાજી કૃષ્ણ પરમાત્માની યાદમાં ને યાદમાં માથામાં પીછું ભરાવે છે વાલા. એટલી ઉંમરમાં મોર પીછ ભરાવી પોતે કૃષ્ણ પરમાત્મા રૂપ ધારણ કરે. સોળે શણગાર સજી યમુના ને કાંઠે, ઓ સોળે શણગાર સજી યમુના ને કાંઠે, રાધાજી બંસરી ફૂકે, રાધાજી બંસરીને ફૂકે. અને આ બધું દ્રશ્ય જોવા માટે સાહેબ ચંદ્રમાં પણ થંભી જાય છે. ચાંદલીઓ ખીજીને અજવાળું આપતો, ચાંદલીઓ ખીજીને અજવાળું આપતો, અંબોળે મોર પીછ મૂકે, અંબોળે મોર પીછ મૂકે, વિરહના સુરો ઘડે, વિરહના સુરો ઘડે ઉગાડે, બીજો ગણ વેણો વગાડે વગાડે, બીજો ગણ વેણો વગાડે. રાધાજીની આવી હાલત, પણ ઈ હાલતમાં એટલી ઉંમરમાં વૃદ્ધ અવસ્થા થઈ ગઈ છે ને, ઈ વાંસળીને ભૂકે છે રાધાજી. અને આ વાંસળીના સૂર છે દ્વારિકા નગરીમાં, ઈ મથુરા નગરીમાં સાહેબ એના કૃષ્ણ પરમાત્માના કાને સંભળાય ત્યારે ઈ કૃષ્ણ પરમાત્માની હાલત થાય છે. ઓ મેઘના જ રૂખેથી મધ દરિયે અંધારે, પેટના જ રૂખેથી મધ દરિયે અંધારે, સુનમનો ઊભો છે સુનમનો ઊભો છે પેટના જરૂર કેથી મધદરી અંધારે, સુનમનું ઉભો છે શ્યામ. અને ઈ ઉભો ઉભો એના કાને જે વાંસળીના સૂર સંભળાય, ઓ રાધાના સૂર ઓલ્યા ગોકુળ ને ગોંદરે, રાધાના સૂર ઓલ્યા ગોકુળ ને ગોંદરે, પણ ખાયા તારી કાના, પણ ખાયા સમય સાહેબ અડધી રાતના કૃષ્ણ પરમાત્મા હાલતો હાલતો દરિયાની વચમાં હાલ્યો જાય છે વાલા. ઢીચણ સમા પાણી આવી જાય. ઓ શામળાને સમદર્દ ઝાડે, શામળાને સમદર્દ ઝાડે ઝાડે, બીજો ગણ વેણો વગાડે વગાડે, બીજો ગણ વેણો વગાડે. સોનાની નગરીમાં સુતેલા શ્યામને મેઘલની રાતે જગાડે જગાડે, બીજો ગણ વેણો વગાડે વગાડે, બીજો ગણ વેણો વગાડે વગાડે, બીજો ગણ વેણો વગાડે.
બગાડે બીજો ગુણ વે